મકરપુરા જીઆઈડીસીમાં ઓફિસનું શટર ખોલવા પાળી પર મૂકેલ 1,10,000 રોકડ ભરેલ બેગ કોઈ ગઠિયો લઈ જતા પોલીસે તપાસ આરંભી છે. સમારોડ ખાતે રહેતા અને મકરપુરા જીઆઈડીસીમાં મેટલ ટ્રેડિંગનો ધંધો કરતા અશોકભાઈ મીરાણી આજે બેંકમાંથી 1,10,000 રૂપિયા રોકડા ઉપાડી બેગમાં મૂકી પોતાની ઓફિસે પહોંચ્યા હતા, જ્યાં શટર ખોલવા માટે બેગને બાજુની પાળી પર મૂકી હતી. આ સમયે કોઈ ગઠિયાએ અશોકભાઈની નજર ચૂકવી 1,10,000 રોકડ ભરેલ બેગ લઈ રફુચક્કર થઈ જતા માંજલપુર પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને ઘનિષ્ઠ તપાસ આરંભી છે. એવું હતું કે હું બેંકથી રૂપિયા ઉપાડીને આવ્યો અહીં મારે અહીં ઓફિસે, પછી અહીં મારા ઓફિસ ખોલવા માટે અહીં બેગ મૂકી અહીં એમાંથી ચાવી કાઢીને મેં જેમ શટરનો લોક ખોલ્યો અને પાછળ જોયું તો મારી બેગ કોઈ લઈ નહીં. ના ડેલી અમે એવી રીતે જ રાખીએ છીએ, પેલા ગાડી પર બેગ મૂકીને પછી આવે છે ચાવી વાવી કાઢીને પછી. કેટલા રૂપિયા હતા એમાં બેંકમાંથી ઉપાડ્યા મેં 1,05,000 રૂપિયા વત્તા 5,000 અંદર હતા, વત્તા મોબાઈલ હતું અને બેંકની પાસબુકો, ચેકબુક. પેલા સામે જે એક છોકરો કામ કરે છે એને જોયું હતું, એ કહેતો હતો કે મોટરસાઇકલ પર 2 જણ હતા, 2 મોટરસાઇકલ હતી, એના પર છોકરાઓ હતા હેલ્મેટ પહેરીને આવ્યા હતા. એ પાછળ છોકરો આવ્યો ને આ બેગ ઉપાડીને લઈ ગયો. ત્યાં સુધી મારો ધ્યાન નહોતો ગયો કારણ કે હું લોક બોલવા માટે